નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કર્તા અને કૃતિનો અભ્યાસ કરીશું, જે તમારા બોર્ડના પેપરમાં 2 માર્કમાં જોડકામાં પૂછાય છે। તો પહેલાં કર્તા અને કૃતિ, તો કે પંડિત વિષ્ણુ શર્મા દ્વારા લિખિત પંચતંત્ર। નારાયણ પંડિત, એમાં આવશે હિતોપદેશ। મહાકવિ કાલિદાસ કુમાર સંભવ, તો એ મોસ્ટ આઈએમપી છે। મહાકવિ દંડી, તો દશકુમાર ચરિતમ, એ પણ મોસ્ટ આઈએમપી છે। બાણ ભટ્ટ દ્વારા લખિત હર્ષચરિતમ, એ પણ મોસ્ટ આઈએમપી છે। મહાકવિ ભાસ, તો એમાં આવશે દૂત ઘટોત્કચમ। શંકરાચાર્યમાં આવશે ભવાન્ય અષ્ટકમ। હેમચંદ્રાચાર્યમાં આવશે અભિધાન ચિંતામણી। બાણ ભટ્ટમાં આવશે કાદંબરી। વેદવ્યાસમાં આવશે મહાભારત, અથવા તો વેદવ્યાસમાં શ્રીમદ ભગવદ્ ગીતા પણ આવી શકે, તો પણ એમાં વેદવ્યાસ જ જવાબ આવશે, કારણ કે મહાભારતનો જ એક ભાગ શ્રીમદ ભગવદ્ ગીતા છે। વિશાખા દત્તમાં આવશે મુદ્રા રાક્ષસમ। હેમચંદ્રાચાર્યએ લખેલું શબ્દાનુશાસન। મહર્ષિ વાલ્મીકીએ લખેલું રામાયણ। મહર્ષિ પાણિની દ્વારા લખાયેલું અષ્ટાધ્યાયી। બોધાયન દ્વારા લખાયેલું ભગવદ્ગીતા। કાલિદાસ દ્વારા લિખિત માલવિકાગ્નિમિત્રમ, તે પણ મોસ્ટ આઈએમપી છે। રવિગુપ્ત દ્વારા લિખિત સુજનોનયાતિ। ભવભૂતિ દ્વારા લિખિત ઉત્તર રામચરિતમ। મહર્ષિ પતંજલિ લિખિત મહાવ્યાકરણ ભાષ્યમ। મહાકવિ શુદ્રક લિખિત મુચ્ચકટિકમ। વેદવ્યાસ લિખિત ભગવત જુકિયમ। મહાકવિ ભાસ કર્ણભારમ। આચાર્ય ભોજ સરસ્વતી કંઠાભરણ। હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમ વ્યાકરણમ, અને કાત્યાયન દ્વારા લિખિત વાર્તિકો।